આજે મોડાસાથી રામદેવડા સીધી બસ ગુજરાતની અંદર પહેલીવાર આ બસ શરૂ થઈ રહી છે। આમ તો આ વિસ્તારના જે ભાવિક ભક્તો છે એમની ઘણા વર્ષોથી આ માગણી હતી, પરંતુ આપણી ગુજરાતની રાજ્ય સરકાર અત્યારે પ્રવાસન ધામો ઉપર બહુ જ મહત્ત્વ આપી રહી છે સરકાર અમારી, અને એના અનુસંધાનમાં અમારા જે મંત્રી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ એ પણ ખૂબ ઉત્સાહી છે, અને ઘણા બધા ધાર્મિક સ્થળો પર મેં આ રીતે બસો ચાલુ કરી છે। પણ વિશેષ કરીને વારંવાર હર્ષભાઈને મંત્રીશ્રીને મેં વાત કરી કે ભાઈ અમારા વિસ્તારના લોકોની આ એક બહુ માગણી છે અને તમે જલ્દીમાં જલ્દી એમને સંતોષ આપો એમ। તો એના ભાગરૂપે આજે મારા જિલ્લાના તાલુકાના ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, અને એમની હાજરીમાં આજે અમે આ લીલી ઝંડી હવે આપવા જઈ રહ્યા છીએ। મોડાસા ડેપો ચેતન પટેલ, ડેપો મેનેજર મોડાસા। આજ રોજ મોડાસા ડેપો દ્વારા મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું લોકાર્પણ કરવા માનનીય મંત્રી સાહેબ શ્રી તેમજ ભાજપાના પ્રમુખ શ્રી તેમજ હોદ્દેદારશ્રીઓ આજ હાજર છે, અને મોડાસા ડેપોથી આ બસ 3 કલાકે બપોરે ઉપડી બીજા દિવસ સવારે 7 કલાકે રામદેવડા પહોંચશે। રામદેવડાથી 3.5 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 7-7:30 કલાકે મોડાસા ડેપોમાં આવી જશે। એટલે આપના માધ્યમથી તમામ અરવલ્લી જિલ્લાના મુસાફરોને જણાવું છું કે બસનો લાભ લો, અને બસનું ભાડું 575 રૂપિયા છે, અને 645 કિલોમીટરની મુસાફરી આરામદાયક તેમજ સ્વચ્છ મુસાફરી આપને કરવાનો લાવો મળશે। થેન્ક યુ।